રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? આજનો આપણો શોર્ટ ટોપિક છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો. 18મી સદીમાં અંગ્રેજોએ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સમાજ વિશે જાણવા માટે પ્રાચીન ભારતના ગ્રંથોને અંગ્રેજીમાં અનુવાદ કરાવેલું અને 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરી અને મનુસ્મૃતિનું અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું. સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ રેડિયો કાર્બન 14 પદ્ધતિ. આ પદ્ધતિ સમય નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉત્ખનન દરમિયાન જે અવશેષો મળી આવે છે તેનો સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન 14 પદ્ધતિ તમામ પ્રકારના જીવોમાં રહેલું તત્વ છે. ઋગ્વેદ કાળમાં 128 સૂક્તો છે અને 10 મંડળો છે, જેમાં પહેલા નંબરનું અને 10મા નંબરનું મંડળ એ નવા છે અને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ જૂના મંડળો છે અને 9મા નંબરના મંડળની હજી સુધી કોઈ માહિતી મળી નથી. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક એ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. ધર્માંતર સાહિત્યમાં મનુસ્મૃતિ એ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે અને પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણવામાં આવે છે. S.R. રાવ એટલે કે સિકરીપુરા રંગનાથ રાવ દ્વારા અશોકની શિલાલેખની બ્રાહ્મી લિપિ ઉકેલી અને આ બ્રાહ્મી લિપિ છે તે ડાબેથી જમણી તરફ લખવામાં આવતી હતી અને ખરોષ્ઠી લિપિ એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી. તો મિત્રો, તમને અમારો આ શોર્ટ વિડીયો કેવો લાગ્યો તેના માટે લાઇક કરો, કોમેન્ટ કરો અને વધારેમાં વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.